ભેસ્તાન જીબી પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રિયંકા સર્કલ પાસે હોમગાર્ડ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા ખેલ સે ગુજરાત જીત સે ગુજરાતના સૂત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનોને વ્યસનથી બચવા માટે નો ટુ ડ્રગ્સનો સંદેશ તેમજ પોતાના રોજના વ્યવહારમાં રમતની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્સ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટનું આયોજન જીબી પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પ્રિયંકા સર્કલ પાસે ભેસ્તાનમાં સચિન યુનિટના હોમગાર્ડ્સના સહયોગથી કરવામાં આવ્યું હતું. સુરતના રાંદેર યુનિટ, સચિન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાઇનલ મેચમાં સચિન યુનિટ અને એ ઝોન વચ્ચે ખરાખરીનો જંગ હતો. સચિનની ટીમ દ્વારા 172 રન બનાવ્યા હતા. શરૂઆતની ઓવરોમાં એ ઝોનના બેટ્સમેન સારું રમ્યા હતા, પરંતુ સચિનના બોલરો સામે ટકી શક્યા ન હતા. હોમગાર્ડ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ શિરોયાએ સચિન યુનિટની ક્રિકેટ ટીમને વિજેતા અને એ ઝોનની ટીમને રનર્સઅપ જાહેર કરી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવી, વિજેતા ટીમના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવીણ, ટીમના સભ્યોને મેડલ અને રનર્સઅપ ટીમના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડીપી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેટ્સમેન તરીકે સચિન યુનિટના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોનના ડીપી મિસ્ત્રીને અભિનંદન અને કપ આપીને સન્માનાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સેકન્ડ કમાન્ડન્ટ પ્રણવ ઠાકર, સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલ મોદી, સ્ટાફ ઓફિસર મેડિકલ જિગ્નેશ પટેલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ કેઝાદ વાડિયા, ઓસી રાકેશ ઠાકર, ઓસી ગિરીશ પટેલ, ઓસી જયંતિ દવે, ઓસી વિજય રાઠોડ, ઓસી સંજય પાનવાલા તેમજ અન્ય અધિકારી મિત્રો, ઓફિસ સ્ટાફ, સચિન યુનિટના એનસીઓ તેમજ હોમગાર્ડ મિત્રોએ સરસ મજાના ભોજનની વ્યવસ્થા કરી હતી. કાર્યક્રમની સમાપ્તિ રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી.